નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને વેકેશન ને સરસ મજાનું એન્જોય કરી રહ્યા હશો એવી હું આશા રાખું છું. બરોબર, તો આપણે જે લેક્ચર સિરીઝ ચાલુ કરી છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રો, એના આપણે 10-11 લેક્ચર જે છે એ આપણે અપલોડ કરી દીધેલા છે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી વિદ્યુત ડાયપોલ વિશે. બરોબર, એના પહેલા આપણે સ્વાધ્યાયના 2 ઉદાહરણના દાખલા પણ જોયા હતા અને આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 જે છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રોનો, એ આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. તો બન્યા રહો મારી YouTube ચેનલ પર. ઓકે, અને આપણે ડિસ્કશન કરીએ કે દાખલા નંબર 3 જે છે એની અંદર શું કીધું છે, શું શોધવાનું છે, એ આજે આપણે ડિસ્કશન કરીએ. તો જો પ્રશ્ન કઈક એવું છે કે ભાઈ એક ઇક્વેશન આપીશ તમને કે E² ડિવાઇડેડ બાય G માસ ઓફ પ્રોટોન માસ ઓફ ઇલેક્ટ્રોન, ગુણોત્તર જે છે એ કેવો છે તો કે છે પરિમાણ રહિત છે. પરિમાણ રહિત का मतलब કે તેનો કોઈ એકમ છે નહીં અથવા તો તેનું કોઈ પારિમાણિક સૂત્ર છે નહીં. એવું તમારે શું કરવાનું છે? ચકાસવાનું છે. બીજી વસ્તુ શું, તો આ ગુણોત્તરનું શું શોધવાનું છે? આપણે મૂલ્ય શોધવાનું છે. તો પહેલો પ્રશ્ન છે આપણો કે ભાઈ આ ગુણોત્તર જે છે એ પરિમાણ રહિત. પરિમાણ રહિત મતલબ શું? કે ના તેનો કોઈ એકમ છે કે ના તેનું કોઈ પારિમાણિક સૂત્ર છે. તો આની અંદર આપણે એક કામ કરીએ કે પહેલા જો છે આપણે કે જે છે એ કુલમ્બના નિયમના આવતો અચળાંક, બરોબર, એ જે છે અહીંયા કે છે, અહીંયા ઇલેક્ટ્રોનનો વર્ગ છે, બરોબર, અહીંયા તમારું જી મતલબ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, અહીંયા તમારું પ્રોટોનનું દળ છે અને અહીંયા છે તમારા ઇલેક્ટ્રોનનું દળ છે. એટલે પહેલા તો સમીકરણની અંદર શું શું આપેલું છે એની માહિતી આપણને ખબર હોવી જોઈએ. અહીંયા જે કે જે છે, હું અહીંયા ઇક્વેશન લખું, તમે ધ્યાનથી જુઓ તો અહીંયા જે કે જે છે એ કુલમ્બના નિયમનો સાર્વત્રિક અચળાંક છે, બરોબર, સાર્વત્રિક નહીં, સમપ્રમાણતાનો અચળાંક છે. અહીંયા E² છે મતલબ કે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનનું વર્ગ છે, બરોબર, વિદ્યુત ભારનો વર્ગ છે. અહીંયા જી જે છે એ જે જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને અહીંયા તમને આપ્યું છે માસ ઓફ પ્રોટોન મતલબ કે પ્રોટોનનું દળ અને અહીંયા છે માસ ઓફ ઇલેક્ટ્રોન મતલબ કે ઇલેક્ટ્રોનનું દળ. તો આ બંને રાશિ એ દળ છે, આ સાર્વત્રિક અચળાંક છે અને આ જે છે કે એ કુલમ્બના નિયમનો સમપ્રમાણતાનો અચળાંક છે. તો હવે તમારે શું કરવું પડે? તો તમને કે નું પારિમાણિક સૂત્ર ખબર હોવું જોઈએ, વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર ખબર હોવું જોઈએ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકના મૂલ્યનું પારિમાણિક સૂત્ર ખબર હોવું જોઈએ અને આ તો તમને ખબર છે આ બંને શું છે? તો એ બંને છે આપણા દળ છે. તો દળનું પારિમાણિક સૂત્ર પણ આપણને ખબર હોવું જોઈએ. તો જો કે નું પારિમાણિક સૂત્ર આપણે શોધવું હોય તો કે નું પારિમાણિક સૂત્ર શોધવા માટે આપણને ખબર છે કે વિદ્યુત બળ F બરાબર કે, હું ડાયરેક્ટ અહીંયા Q² લખું છું, Q1 Q2 ની જગ્યાએ, અને ભાગ્યા અહીંયા આપણે શું લખીએ છીએ? R² લખીએ છીએ. હવે શું કરવાનું છે? તો આપણે કે નું જે છે એ પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો કે ને જે છે એ સૂત્રનો કરતા બનાવીએ તો કે બરાબર અહીંયા જે R² છે એ છેદમાં છે, બરાબરની આ સાઈડ જશે તો F જોડે ગુણાકારમાં જશે તો FR² અને Q² ક્યાં જશે? તો Q² એના છેદમાં આવશે. હવે અહીંયાથી તમને ખ્યાલ હશે કે બળ છે, તો બળનું પારિમાણિક સૂત્ર તમને ખ્યાલ હશે કે બળનું પારિમાણિક સૂત્ર થશે M1 L1 T-2. ઓકે, R². અંતરનું પારિમાણિક સૂત્ર શું થશે? L² ભાગ્યા અહીંયા છે વિદ્યુત ભાર, તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે, એની જગ્યાએ આપણે શું લખીએ છીએ? Q² લખીએ છીએ. તો જો સાદુરૂપ આપીએ તો કંઈક આવું લખી શકાય, M1 L1 વત્તા 2 તો કેટલા થશે? L3 T-2 અને અહીંયા શું લખાશે? Q-2. તો આ જે પારિમાણિક સૂત્ર થયું એ તમારા કે નું પારિમાણિક સૂત્ર થાય છે. ઓકે, એ રીતે બીજું આપણે જી નું પણ પારિમાણિક સૂત્ર જે છે આપણે સાબિત કરવાનું છે. પહેલા આટલું લખી દો, આપણે જોઈએ જી નું પારિમાણિક સૂત્ર શું થાય છે. ચલો ડન. તો જુઓ હવે જી શું છે? તો જી જે છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તો એનું સમીકરણ આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષી બળ F બરાબર જી દળ. તો M1 M2 ની જગ્યાએ હું ડાયરેક્ટ Gm² લખું છું અને અહીંયા ડાયરેક્ટ અંતરનો વર્ગ લખું છું. હવે ફરીથી જી ને જો તમે સૂત્રનો કરતા બનાવશો તો G બરાબર F ડોટ R²
ડિવાઇડેડ બાય એમ સ્ક્વેર. ઓકે, ફરીથી જુઓ સમીકરણ તો બંને સેમ છે, તો એફ નું પારિમાણિક સૂત્ર તમને ખબર હશે m1 l1 t માઇનસ 2 r સ્ક્વેર છે, એટલે ફરીથી l સ્ક્વેર લખશું ભાગ્યા m. આ જે છે m એ દળ છે, તો દળ માટે આપણે શું લખીશું m2. કેમ? કારણ કે અહીંયા 2 છે એટલા માટે અહીંયા આપણે શું લખ્યું m નો વર્ગ. તો જો m અહીંયા 1 છે, નીચે 2 છે, તો 2 ઉપર જશે, અંશમાં જશે તો 1 માંથી 2 બાદ થશે, તો m -1 1 વત્તા 2 l3 t -2. તો આ જે પારિમાણિક સૂત્ર મળ્યું છે એ આપણને g નું પારિમાણિક સૂત્ર મળે છે, અને આ જે પારિમાણિક સૂત્ર મળ્યું છે એ આપણને કુલમ્બના સમપ્રમાણતાના અચળાંકનું પારિમાણિક સૂત્ર મળેલ છે. તો હું એને સાઈડમાં હાલ લખી દઉં છું કે જે સાર્વત્રિક કુલમ્બના નિયમ સમપ્રમાણતાનો અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર આપણને મળે છે m1 l3 t -2 અને શું છે q -2, અને g જે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એનું પારિમાણિક સૂત્ર આપણને મળે છે m -1 l3 અને t -2. ઓકે, તો આટલે સુધી તમને ખ્યાલ આવ્યો હશે. એકદમ સિમ્પલ છે, પારિમાણિક સૂત્રો બંનેના શોધ્યા છે. હવે આપણે એ પારિમાણિક સૂત્રોની જે કિંમત મળી એ આપણે જે છે એ સમીકરણની અંદર મૂકીએ અને જોઈએ કે આપણું જે સમીકરણ જે છે એ પરિમાણ રહિત છે કે નહીં. તો જો ઇક્વેશન શું આપેલું છે આપણને, ઇક્વેશન કંઈક એવું આપેલું છે કે k e સ્ક્વેર ભાગ્યા g mp me, મતલબ માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન. ચલો હવે કિંમત મૂકીએ. તો જો k જે છે એનું પારિમાણિક સૂત્ર મૂકીએ આપણે, તો k નું પારિમાણિક સૂત્ર તો m1 l3 t -2 અને અહીંયા લખાશે q -2. ચલો આ છે તમારું વિદ્યુતભાર. તો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર શું થાય, તો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર q સ્ક્વેર ડિવાઇડેડ g નું પારિમાણિક સૂત્ર આપણે હાલ જ શોધ્યું. g નું પારિમાણિક સૂત્ર શું થશે, તો g નું પારિમાણિક સૂત્ર છે m -1 l3 અને t -2. ઓકે, હવે શું વધ્યું, તો આ બંને દળ છે, તો દળ માટે આપણને ખબર છે દળ માટે શું લખાય, આના માટે m1 લખાશે, આના માટે બી m1 લખાશે, તો m1 તો હું એની જગ્યાએ ડાયરેક્ટ લખું છું m2. ઓકે, માસ ઓફ પ્રોટોન માસ ઓફ ઇલેક્ટ્રોન બંને દળ છે, તેની જગ્યાએ m1 તો એની જગ્યાએ મેં ડાયરેક્ટ શું લખ્યું m2 લખ્યું. ચલો હવે સાદુરૂપ આપીએ તો શું થાય છે જોઈએ આપણે કે ભાઈ સાદુરૂપ આપીએ તો આપણને શું મળે છે. તો જુઓ અહીંયા તમે ડાયરેક્ટ જોઈ શકો છો q -2 q +2, તો આ બંને કેન્સલ થઈ જશે. ઓકે, અહીંયા -2 છે, આ બી -2 છે, આ ઉપર જશે. ચલો આપણે સાદુરૂપ જ આપીએ, કઈ વાંધો નહીં. તો જો m1 ઓકે m1 લખે l3 ઓકે અને t -2 ડિવાઇડેડ બાય m -1 અને અહીંયા 2 છે, તો 2 માંથી 1 ઓછા થશે, તો ફરીથી શું વધશે m1, અહીંયા l3 છે તો અહીંયા આપણે l3 લખશું, અહીંયા t -2 છે તો ફરીથી આપણે t -2. તમે જોઈ શકો છો કે ઉપર અને નીચે બંને સેમ છે, તો તમને ખબર છે તો પારિમાણિક સૂત્ર શું આવશે, તો તમને ખબર છે m 1 - 1 તો 0 l0 t0 અને q પણ શું મળશે 0 મળશે. તો એનો જવાબ શું આવશે 1. એનો મતલબ કે આ જે સમીકરણ મળ્યું એ તમારું કેવું છે, તો એ સમીકરણ તમારું પરિમાણ રહિત સમીકરણ છે. ઓકે, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ આ સમીકરણનું પરિમાણ રહિત છે કે નહીં તેમ ચકાસો, તો તમારો જવાબ તમે જોઈ શકો છો m ની પણ 0 ઘાત, l ની પણ 0 ઘાત, t ની પણ 0 ઘાત અને q ની પણ શું મળે છે 0 ઘાત મળે છે. તો આ જે સમીકરણ છે એ કેવું છે, તો આ સમીકરણ જે મળ્યું એ કેવું છે પરિમાણ રહિત સમીકરણ છે. ઓકે, એક વખત જોઈ લો. તમે કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ્સ ની અંદર કહી શકો છો કે સર આ જગ્યાએ ખબર પડતી નથી. ઓકે, એક વખત જોઈ લો તમે, અને નોટ્સ ની અંદર નોટ્સ બનાવતા હોય તો નોટ્સ બનાવી દો. ચલો ડન. ઓકે ચલો.
હવે શું કહે છે આની અંદર બીજો પ્રશ્ન કે ભાઈ આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો આ ગુણોત્તરનું મૂલ્ય શોધવા માટે તમને સ્વાધ્યાયના દાખલાની અંદર જ કે ની કિંમત, વિદ્યુતભારની કિંમત, જી ની કિંમત, માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન, આ બધાની કિંમત તમને આપેલી છે. આપણે લખીએ તો કે ની કિંમત તમને ખ્યાલ છે 9 મલ્ટીપ્લાય 10 to the power 9, અહીંયા છે ઈ વિદ્યુતભાર 1.6 10 ની -19 એનો શું છે વર્ગ ભાગ્યા જી ની કિંમત 6.67 10 to the power -11, માસ ઓફ પ્રોટોન, પ્રોટોનનું દર કેટલું હોય તો પ્રોટોનનું દર છે 1.67 ગુણ્યા 10 ની -27 અને માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની જે કિંમત છે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. તો આનો જે જવાબ આવે એ તમે કેલ્ક્યુલેટરની મદદથી અહીંયા તમે લખી શકો છો. આઈ હોપ કે તમે આટલું કરી શકશો. કેલ્ક્યુલેટરની મદદથી જે જવાબ આવે એ તમે અહીંયા લખી શકશો અને એ જે ગુણોત્તરનું મૂલ્ય મળે એ તમે અહીંયા લખી શકો છો. તો આ જે થયો એ આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 3 જે છે એ એનું ડિસ્કશન કર્યું. આને બીજી રીતે પણ આપણે ગણી શકીએ છીએ કે જો આ બધાના એકમો લખીએ તો ભાઈ કે નો એકમ શું થાય, વિદ્યુતભારનો એકમ શું થાય, ગુરુત્વાકર્ષી અચળાંકનો એકમ શું થાય અને માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન એનો એકમ શું થાય, એ બધાના એકમ લખીને જો તમે આ સૂત્રની અંદર મૂકો તો પણ તમને આ જે રાશિ છે એ પરિમાણ રહિત મળે છે. ઓકે, તો જો તમને અમારો વિડીયો ગમે છે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.